नमस्कार विद्यार्थी मित्रों। कक्षा 6 इकाई 8 राजा का हिस्सा। राजा का हिस्सा कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। प्रजाप्रेमी राजाનું વર્ણન આ વાર્તામાં કરવામાં આવ્યું છે। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। तो राजा हमेशा प्रजा ની જે કઠિનાઈઓ છે તે તકલીફો છે દુઃખોમાં હંમેશા તે મદદ करवा माटे तैयार रहता। राजा भोज बड़े प्रजावत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। यानी कि राजा भोज प्रजा प्रेमी हता अने ते स्वयं पोते राज्यनी अंदर फरी फरीने एमनी कठिनाइयों एमनी तकलीफोने જોઈ હંમેશા યથાસંભવ એને दूर करवानो प्रयत्न करता था। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा भोज પોતાની પત્ની સાથે રાની સાથે સવાર થઈને રથ ઉપર સવાર થઈને રાજ્યનું ભ્રમણ કરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए। એટલે એ રાજધાનીથી दूर घना बदा दूर निकली गया था। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है। दूर दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही। એટલે રાજાએ જોયું કે એક ખેતરની અંદર એક ખેડૂત ખેતરને ખેડી રહ્યો હતો અને એના હળમાં સાથે એક જ બેલ હતો અને બીજા બેલ એટલે કે બળદની જગ્યાએ એની સ્ત્રી એની પત્ની હળ ખીંચી રહી હતી। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या कर अत्याचार कर रहे हो? भला कई स्त्री को भी हल में जोता जाता है। એટલે રાજા ભોજને જ્યારે વાત કરી કે કિસાન યાની કે ખેડૂતની નજીક જઈને વાત કરે છે કે એ ભલા આદમી આ તું કેમ આવો અત્યાચાર કરી રહ્યો છે અને ભલા કોઈ આ સ્ત્રીને હળની સાથે ખેતર ખેડી શકાય? તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો કે એક તરફ બળદ છે અને બીજી તરફ સ્ત્રી છે અને ખેતર ખેડી રહેલો ખેડૂત અને સાથે વાત કરી રહ્યા છે રાજા ભોજ। मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। अगर खेत न जोता तो मैं खाऊंगा क्या? એટલે મારી પાસે એક બળદ હતો એ પણ મરી ગયો છે અને બીજો જે બળદ છે ખરીદવા માટે મારી પાસે ધન નથી, પણ આ ખેતર નહીં ખેડું તો મને મળશે શું? ખાઈશું અને પીશું। कहकर किसान पुनः अपने कार्य में लग गया। એટલું જ કહીને કિસાન એટલે ખેડૂત પોતે એ કાર્યની અંદર પાછો જોતરાઈ જાય છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। એટલે એ વિચારતો નથી કે એની સાથે જે વાત કરવા વાળો વ્યક્તિ છે એ કોણ છે, તો એને ઓળખતું નથી। राजा ने कहा, अरे भाई जरा सुनो तो। राजाए કહ્યું, મારી વાત તો સાંભળ। जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा, જે પણ વાત કરવી હોય આ ખેતર ખેડી રહ્યો છું એની સાથે સાથે મારી સાથે કામ કરો અને મારા કામને કેમ રોકી રહ્યા છો? એવું આ કિસાન કહે છે। राजा भोज उसके साथ साथ चलने लगे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। એટલે રાજા ભોજ પણ એની કામની કરતો હોય છે એની સાથે સાથે ચાલવા લાગે છે અને એના આ ખેતર પ્રત્યે ખેડવાની જે લગન જોઈ મહેનત જોઈ એ જોઈને રાજા ભોજ બહુ જ ખુશ થાય છે, પ્રભાવિત પણ એટલા જ થાય છે। वह बोले, भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। એટલે કહે છે રાજા ભોજ કે અત્યારે તારી પત્ની તો આ કામ કરતા કરતા જ થાકી જશે અને તારા ઘરનું કામ કોણ કરશે એ પણ એ ચિંતા દર્શાવે છે। કિસાન બોલા, તો फिर तुम ही बताओ मैं क्या करूं। એટલે ખેડૂત કહે છે કે તમે જ કહો કે હું હવે શું કરું, કેવી રીતે કાર્ય કરું?
राजा ने कहा तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ. तो રાજાએ કહ્યું કે ખેડૂતને કહે છે કે મારી સાથે ચાલ, મારી પાસે જે એક બળદ છે એ પણ તમે આપી દો. मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो, किसान ने बोला. એટલે થોડોક સમય જો આની અંદર કામ બગડશે તો આ જે કામ બગડશે તો મારું કામ અટકી જશે. એટલું જ કહી એ ખેડૂતે કહ્યું કે તમે જ એ બળદને લાવી આપો. अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी. અને ખેડૂતને કહે છે કે તું એવું કામ કર કે તારી પત્નીને મારા રથ પાસે મોકલી દે અને મારી પત્ની જ એ બળદને લાવી આપશે. तब तक मैं तुम्हारे हल में जोतूंगा, राजा ने कहा. ने ત્યાં સુધી આ જે ખેડૂત ખેડી રહ્યો છે તો એવું કહે છે કે તારા આ હળની સાથે હું પણ જોતરાઈ જઈશ અને કામ કરવા લાગીશ, એવું રાજાએ કહ્યું. किसान इस बात पर राजी हो गया. राजा भोज हल में जुट गए और किसान की पत्नी के पास चली गई और उसने रानी को सारी बात बताई. એટલે કિસાન આ કામ કરવા માટે यानी કે ખેડૂત પોતે રાજી થઈ જાય છે અને રાજા ભોજ પણ એ હળની સાથે ખેતર ખેડવા લાગ્યા છે અને એની જે પત્ની છે તે ખેડૂતની પત્ની એ જ્યારે રાણી પાસે જઈને એની પોતાની વાતો સંભળાવે છે કે શું ઘટના બની. रानी ने पूरी बात सुनकर कहा तुम्हारा बैल तो कमजोर होगा. रानीએ જે વાત સાંભળી એટલું જ કહે છે કે તારો બળદ તો બહુ જ કમજોર હશે, ખાધા પીધા વગર. वह हमारे बैल का साथ नहीं दे सकेगा. એટલે મારો જે બળદ છે તો કમ્પ્લીટ છે, તાકાત વાળું છે, એટલે એ મારા બળદ સાથે કામ કરી શકશે નહીં. इसलिए तुम दोनों ही बैल ले आओ जाओ. किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची. એટલે એ વખતે રાણીએ કહ્યું કે આ બે બળદ તું સાથે લઈ जा. અને એ ખેડૂતની પત્ની બે બળદ લઈને खेतर पर पहुंचे थे. किसान बहुत प्रसन्न हुआ. राजा भोज ने कहा अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना. એટલે રાજા ભોજે કહ્યું કે કોઈ પણ તકલીફ જણાય તો મારી પાસે આવી જજે. કહીને कहकर राजा भोज ने उससे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ. એટલે એટલું જ કહીને રાજા ભોજે પોતાની ઓળખ આપી અને એ સાંભળી ખેડૂત બહુ જ શરમ અનુભવી. તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોએ જ્યારે ખેતરની અંદર પાકેલો જોઈ એની અંદર અમુક જગ્યાએ કેટલાક ઉમદા કિસ્મના ઘઉં ઉગેલા દેખાય છે અને એક તરફ મોતી પણ ઉગેલા ક્યાંક દેખાઈ રહ્યા છે એવું ખેડૂતને નજરે ચડે છે. એવી વાત એ કરશે આગળના. उसने राजा से बार बार क्षमा मांगी. राजा भोज प्रसन्न होकर चल दिए. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. એટલે ખેડૂતે ઘણી વારંવાર ક્ષમા માંગી અને રાજા ભોજ એટલા જ ખુશ થઈને એ પાછા જતા રહે છે. उस बार કિસાન અને ખેડૂતે જે ખેતર ખેડ્યું હોય છે ત્યાં આગળ જે પાક બહુ ઉમદા કિસ્મનો पाक्यो હોય છે અને બહુ જ खुश થાય છે. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उमदा किस्म के गेहूं उगे. અને જ્યારે ખેતરની અંદર જે પાક લહેરાઈ રહ્યો હતો તે જોઈને કે બહુ જ આશ્ચર્ય થાય છે કે જે જગ્યાએ રાજાએ ખેતર ખેડ્યું હોય છે તે જગ્યાએ બહુ સરસ મોતી ઉગેલા જોયા છે અને જે બાકીના ખેતરની અંદર જે ખેડૂતે ખેડી તો ત્યાં આગળ બહુ જ ઉમદા કિસ્મના ઘઉં યાની ઘઉં ઉગ્યા હતા. કિસાન बहुत प्रसन्न हुआ. किसान यानी ખેડૂત બહુ જ खुश થાય છે. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा भोज को सारा किस्सा कह सुनाया. એટલે કિસાને જે મોતી જોયા હતા એ બધા મોતી ભેગા કરી રાજા ભોજ પાસે પહોંચે છે અને એ રાજા ભોજના ચરણોમાં રાખી દે છે અને રાજાને સારી જે વાત કે ઘટના બની હતી એ પણ કહીને સંભળાવે છે.
તમે જુઓ છો કે રાજા ભોજની પાસે પતિ પત્ની બેઉ જ જે મોતી ઉગ્યા હતા એ પણ રાજા ભોજ પાસે લઈ ગયા છે, એવું આ ચિત્રની અંદર જોઈ રહ્યા છો। राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे, इस पर तुम्हारा हक है, इन्हें तुम्हें अपनी अधिकार में रखो। રાજાએ કહ્યું કે આ મોતી તો તારા ખેતરમાં જ ઉગ્યા છે એટલે એના પર તારો જ અધિકાર છે। નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है। એમ કે છે કે નહીં મહારાજ, આ તમારો જ પરિશ્રમનો પ્રતાપે આ ઊંડા કિસ્મના मोती उग्या है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा। इसलिए कहते कि आ मोती हूँ पाछा लई जईश नहीं। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। किसान ने प्रार्थना की, मेरी प्रार्थना करे છે કે રાજકોષમાં જઈને આ જમા કરાવી દો અને ગરીબોની ભલાઈ માટે આ ખર્ચ કરવામાં આવે તેવી પ્રાર્થના કરે છે। કિસાનની વાત સાંભળી રાજા બહુ જ ખુશ થયા અને એના મોતી સ્વીકાર કરી લે છે। એટલે किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। थैंक यू, आभार।